નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટાની દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ઇઝરાયેલે ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઈની ઉપર કરેલા હુમલામાં કમસે કમ 40ના મોત થયા છે અને 50થી વધુ લોકો ઈજા પામ્યા છે, એમ પેલેસ્ટાઈની અધિકારીએ જણાવ્યું હતું। ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે હમાસના વરિષ્ઠ કમાન્ડરોને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો, તો ઇઝરાયેલે હુમલો મુવાસી ખાતે કર્યો હતો। આ વિસ્તાર તેણે પોતે જાહેર કરેલું વિસ્થાપિત રહેણાંક ઝોન છે, જ્યાં હજારો ગાઝાવાસી રહે છે। ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 40ના મોત થયા છે અને વધારે મૃતદેહો મળવાની સાથે અને કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ વસણવાની સાથે મૃત્યુઆંક વધી શકે છે, જે હમાસ સરકારના નેજા હેઠળ ચાલતા સિવિલ ડિફેન્સ 40નો મૃત્યુઆંક ગણાવ્યો છે। જોકે ઇઝરાયેલે આ આંકડા સામે વાંધો ઉઠાવતા 19ના જ મોત થયા હોવાનો દાવો કર્યો છે। આંકડાની વિસંગતતાના મુદ્દે આરોગ્ય વિભાગ અને સિવિલ ડિફેન્સ બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો ન હતો, તો મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓને નાગરિકોની વચ્ચે કમાન્ડ સેન્ટર બનાવ્યું છે। તેણે 3 આતંકીઓને ઓળખી બતાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ 3 7મી ઓક્ટોબરના ઇઝરાયેલ પરના હુમલાખોરોના હતા। તો ઇઝરાયેલે જણાવ્યું હતું કે અમે નાગરિકોની બને તેટલી ઓછી જાનહાનિ ઓછી થાય તે માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આતંકવાદીઓ તેઓની વચ્ચે હોવાથી આ જાનહાનિ થાય છે। જ્યારે હમાસે દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં અમારો કોઈ આતંકવાદી નથી। ઇઝરાયેલે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જુલાઈમાં ઇઝરાયેલના આવા જ હુમલામાં 90 જેટલા પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા હતા। તો લશ્કરે જણાવ્યું હતું કે તેણે સિનિયર કમાન્ડ મોહમ્મદ ડેફને લક્ષ્યાંક બનાવી હુમલો કર્યો છે, જ્યારે હમાસે જણાવ્યું હતું કે મોહમ્મદ ડેફ હજી જીવે છે। આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 41,000 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે। તેની સાથે ઇઝરાયેલે હમાસના 17,000 આતંકવાદીઓને મારી નાખ્યાનો દાવો કર્યો છે।